બીજું સૂર્ય શું કરે છે? સૂર્યથી કુકર હાલે છે, સોલાર મશીન હાલે છે. સોલાર મશીનથી પાણી ગરમ થાય છે. ગમે ત્યારે કાળી રાતે ગરમ પાણી જોતું હોય તો સૂર્યના પ્રકાશથી સોલાર ગરમ પાણી કરીને આપણને આપે છે. સૂર્ય બીજું શું આપે છે? હું નાયરોબી જાઉં છું આફ્રિકામાં, દિવસે સૂર્યની કિરણો ઝીલે હરીસા જેવા હોય એમાં, અને રાતે ધોળા દી જેવી બજારું થાય. અજવાળા અજવાળા અજવાળા, સૂર્ય અજવાળા પાથરે છે. સૂર્યથી કુકર ચાલે છે. અત્યારે સૂર્યથી ઝટકા મશીન ખેતરના રખોપા થાય. ખેતરને પડતા તાર બાંધે, પછી નીલ ગાય હોય કે માણસ હોય જે નુકસાન કરવા ખેતરમાં આવે ને ઝટકો મારીને ઉલાળી જ નાખી દે. આ સૂર્યના પ્રતાપથી. સૂર્યનો કૂણો કૂણો તાપ આપણે ઝીલીએ તો આપણા શરીરમાં વિટામિન ડી એ આપણને મળે. સૂર્ય આપણને આપે છે. સૂર્યને આપણે કાંઈ બિલ ભરવું પડતું નથી. આપણા વડવા સૂર્યને નમસ્કાર કરતા હતા. પછી આપણા વડવા પવનને માનતા હતા. શું કરવા માનતા હતા પવનને? પવન આપણને જીવાડે છે. આપણી અંદર શ્વાસ આવે છે, જાય છે, આવે છે, જાય છે. પવન આપણને જીવાડે છે. પવનનું બીજું શું કામ? આખા વિશ્વની બસો, આખા વિશ્વના ખટારા, આખા વિશ્વના ટ્રેક્ટર, આખા વિશ્વના ફોર વ્હીલ, મોટરસાઇકલો, આ બધાયના ટ્યુબમાં હવા એક જ જગ્યાએથી આવે. હવાના પંપ નોખા નથી. બધાયના વ્હીલમાં એક જ જગ્યાએથી હવા આવે છે. અને હવાને ખબર નથી કે ટ્યુબ ડનલોપનું છે કે ગુડિયરનું, ટ્યુબમાં કેટલી થીગડિયું છે, ટ્યુબ નવું છે કે જૂનું, ટ્યુબે કેટલા રોદા લીધા છે. તો પંચર પડે ને એ ટ્યુબમાં પડે, હવામાં ન પડે. આપણી અંદર જ્યાં હવા કોળી આવે, કોળી આવે, કોળી જાવે, એ કોળી સર્વના ઘટમાં હમાવે. હિન્દુના, મુસલમાનના, પારસીના, ક્રિશ્ચનના, એના વિના કોઈ જીવી ન હોગે. ભલે એના ભગવાન જુદા હોય, ભલે એના મંદિર જુદા હોય, ભલે એની વિધિઓ જુદી હોય, આના વિના આ કોળી આવે, કોળી જાવે, એ કોળી સર્વના ઘટમાં સમાવે. જે કોઈ કરે આ કોળીની આશ, થાય એનો અમરાપરમાં વાસ. આ કોળીની આશ કેમ કરવી? ભગવાન બુદ્ધનું વિપશ્યના ધ્યાન છે મોટામાં મોટું. ભગવાન બુદ્ધનું વિપશ્યના ધ્યાન, મારી અંદર શ્વાસ ક્યાંથી આવે, શ્વાસ પાછો ક્યાં જાય છે, જેને આધારે મારું શરીર જીવે છે. યાદ રાખજો, આપણા આ શરીરને દુનિયાનો કોઈ ભગવાન જીવાડતો નથી. ગમે એટલા દુનિયામાં ભગવાન થયા હોય, કોઈ ભગવાનને આપણે હલકા ગણતા નથી, પણ કોઈ ભગવાન આપણને જીવાડતા નથી. તો આપણને જીવાડે છે કોણ? આપણા સામાન્ય ભક્ત પટેલ બાપા, ભોજા બાપા. ભોજા બાપા પટેલ એમ કહે છે, જીવને છે આ શ્વાસ તણી હગાય, પછી ઘરમાં ઘડીએ નહીં રાખે ભાઈ. આપણને કોણ જીવાડે છે? આપણી અંદર શ્વાસ આવે છે, જાય છે, શ્વાસ આવે છે, જાય. ભોજો બાપુ કે એના હારે જીવને હગ પણ છે. કોઈ ભગવાન જીવાડતો નથી. તો આ મારી અંદર શ્વાસ ક્યાંથી આવે છે, શ્વાસ પાછો ક્યાં જાય? જ્યાંથી હિન્દુમાં શ્વાસ આવે છે, ત્યાંથી જ મુસલમાનમાં શ્વાસ આવે છે, ત્યાંથી જ પારસીમાં શ્વાસ આવે છે, ત્યાંથી જ ક્રિશ્ચિયનમાં શ્વાસ આવે. મંદિર ભલે નોખા હોય, ભગવાન ભલે નોખા હોય, ગુરુ ભલે નોખા હોય, પણ હણી અગર ઉપર એક છે.
એ હેરી લેજો રમતા રામા. જ્યાંથી હિન્દુ આવ્યા આપણી અંદર જે આ શ્વાસો ચાલે છે, આ પ્રાણવાયુનો એક છેડો પિંડની નાભીમાં છે, બીજો છેડો બ્રહ્માંડની નાભીમાં છે. શરીરની નાભી દેખાય છે, બ્રહ્માંડની નાભી દેખાતી નથી. એક છેડો આકારમાં છે, બીજો છેડો નિરાકારમાં છે. અમે અત્યારે સૌરાષ્ટ્રમાંથી અહીંયા સુરતમાં આવ્યા. મોટામાં મોટો પુલ નર્મદાનો આડો આવ્યો. પુલ એક, છેડા બે, બે છેડા સંયુક્ત, બે છેડાનું કનેક્શન એક. પુલના બે છેડા, એક છેડો નદીને આ કાંઠે, બીજો છેડો નદીને ઓલે કાંઠે. જેને ઓલે કાંઠે જવું છે એ આ કાંઠેથી હાલે તો જ ઓલો કાંઠો આવે. પુલ થોડોક લાંબો છે એટલે ઓલો શેડો નરી આંખે દેખાતો નથી. આ શેડો છે આત્માનો, સામો શેડો છે પરમાત્માનો, અને બેયનું કનેક્શન એક જ છે. જો ઓલે શેડે જવું હોય નિર્વાણી તો આત્માની કરી લેજો ઓળખાણી. ચેતન હારા ચેતીને ચાલજો. જવું છે નિર્વાણી, ઓલે શેડે જવું હોય તો આ આત્માને ઓળખા વિના લખ 84 નહીં મટે. એ સિવાય જે કાંઈ કરવું એ બ્રહ્મણાને ભાંગ્યા વિના જે કાંઈ કરો એ બ્રહ્મણા છે. નીત ઉઠી વંદરાય હતા આપે, જીવને મારીને જળને રીઝાવે. અરે ઈ છે આંધળી માળણને આંધળા પૂજારા, પથ્થરને પુષ્પ ચડાવે. આવા ભ્રમમાં મત ભૂલો કે મારા, તમે પ્રેમથી જોઈ લ્યો પ્યારા. ગોરખ કહે છે ફૂલ તોડશો નહીં, ફૂલ છોડના છોકરા છે. તમારા છોકરા તમારાથી દૂર થાય તો તમારા માવતરની દશા કેવી થાય? ઘણા છોકરાના અપહરણ થાય છે, એના મા બાપ ખાવા બેહે તે બોર જેવા આંખમાંથી આહુડા પડે. મારો દીકરો ક્યાંય છે, મારો દીકરાનું શું થતું હોય છે? આપણી જનેતાથી જગતમાં કોઈ માતાજી મોટી નથી. આગળના ગમે એટલા રાખ હથિયા હોય, આગળના કોઈ રાક્ષસે 2-3 વર્ષની દીકરીઓ માથે બળાત્કાર નથી કર્યા. ઇતિહાસમાં દાખલો નથી ક્યાંય. ગમે એટલા રાક્ષસ થયા હોય, કોઈ રાક્ષસનો દાખલો નથી કે 2-3 વર્ષની દીકરી ઉપર બળાત્કાર થયા હોય. આટલાના રાખ ઓલાને હારા કેવરાવે આટલાના નરાધમ પેદા થયા છે. વાસી ખોરાક ખાઈ સામૂહિક બળાત્કાર નાની દીકરી માથે કરી એનું ગળું દબાવીને ભૂંડી પીઠે મારી નાખે છે. અરે એ દીકરીએ માથે ગરબા લીધા છે, એ દીકરી નોરતા રહી છે. ક્યાં કોઈ માતાજી બચાવવા નથી આવતી? નવદુર્ગામાંથી એકેય દુર્ગા? ક્યાં કોઈ સંતોષીમાં નથી આવતી? ક્યાં કોઈ દશામાં નથી આવતી? જન્મ દેનારી જનેતા છે, એ જીવ છે ત્યાં લગીને એને અનાજ નહીં ભાવે કે મારી દીકરીનું આવી રીતે મોત થયું છે. પ્રથમ કોને સમરીએ, કેના લીજીએ નામ, માત પિતા ગુરુ આપણા, પછી લીજીએ અલગ પુરુષના નામ. આપણું આ શરીર રજ અને બીજ, પિતાનું બીજ, માતાનું રજ, રજ બીજની આ કાયા બંધાણી. આપણા શરીરમાં જેટલા હાડકાની પિંજરું છે એ પિતાજીના બીજનું બનેલું છે. અને આપણા શરીરમાં લોહી માઉસ ને ચામડી એ માતાજીના રજથી બનેલું છે. દરેકના શરીરમાં અડધો ભાગ બાપનો છે, અડધો ભાગ જનેતાનો છે. જ્યાં લગી આ ખોળિયામાં પ્રાણ રહે
तालगी आ शरीरना करता से माता पिता। गुरु गुरु कहो कौन गुरु उतारे पारा, पहला गुरु माता पिता, रक्त बूंद दोनों का यही दाता। अपना संतो एम कैसे माता बैठा न जावू गंग, पिता बैठा नो पूजवी शिवनी लिंग। घरना धणी ने छोड़ी जे नारी यात्रा करवा जाए, पालन भणे धर्मियों ही नारी वड़ वांगल थाय। अपना संतो किए अखो के बदले नहीं परंपरा के प्रथा, ज्या सुधी वांचे मुर्दाओं ने कथा। मनसा मालन गोरख जागता नर सेविये। गोरख कहते फूल तोड़शो मां, फूल छोड़ना छोकरा से। तमारू छोकरू तमाराथी अलगू थाय तो तमने केम थाय छे? जो फूल तोड़शो फूले निहाका नाखशे ने छोड़े निहाका नाखशे। फूल हूँ करवा निहाका नाखशे के मारे हजी धावण धावવું तो, मारे हजी रस पीवो तो, तरत करमावा मंडशे के मारे हजी धावण धावવું तो। छोड़ केम निहाका नाखशे के मारे हजी एने धवड़ावવું तो, मारे हजी एने रस पावो तो। फूलनी वासना रही जाए छोड़मा, छोड़नी वासना रही जाए फूलमा। आ पाप आपणे ने मालीनो वीड़े फूलड़ा, एनो कलिए कलिए जीव। ई फूल देव ने सड़ावे, अरे ई देव पोते से निर्जीव। मनसा मालन गोरख जागता नर सेविये। अपनी मूल बातों ऊपर जाइए। अपना गैठा सूर्य ने मानता था, अपना गैठा पवन ने मानता था। आखी दुनिया नी बसू, आखा दुनिया ना खटारा हान थाय करोड़ों टन नी माल नी हेराफेरी थाय छे। करोड़ों मानवी नु परिवहन अवर जवर थाय। जो टायर मांथी हवा निकली जाए तो व्हील आटो न फरे। पवन आपणे ने आपे छे, आपणे पवन ने काई आपवू पड़तुं नथी। सूर्य आपणे ने आपे छे, આપણે સૂર્યને કાંઈ દેવું પડતું નથી। પવન આપણને આપે છે, પવન આપણને જીવાડે છે, આપણે પવનને કાંઈ દેવું પડતું નથી। પછી આપણા ગઢા હા ટ્યુબ પવનને ખબર નથી ટ્યુબ કઈ કંપનીનું છે। ગમે એ કંપનીની હોય ટ્યુબ, હવા વિના હાલે નહીં। એમાં શરીર હિન્દુનું હોય, મુસલમાનનું હોય, પારસીનું, ક્રિજ, આ પવન વિના જીવાય નહીં। અને પવન કહીએ નીકળે પંચર પડે તઈ। જો ઝીણું પંચર પડે ધીરે ધીરે નીકળે, અને જો પંચર કરાવીને થીગડીયું મારી દે થોડો ટાઈમ હાલે, અને ફટાક્યો જો થાય તો એક હારે નીકળી। હવે પંચર થયું કે ફટાક્યો થયો, આ હવા ગઈ ક્યાં? હું કૂતરા મીંદડામાં ઘરવા ગઈ, ઘોડા ગધેડામાં ઘરવા ગઈ હવા? જहाँ से उपना वहाँ समाया, जहाँ से उपना वहाँ समाया। सुन रूप निर्बानी, निरात नाम अखर पद पूरन, वामे सूरत समानी। ज्यांथी हिंदू हा हले थे न्याथी ज मुसलमान। आ पंप एक ज छे, हवाना पंप ज्यादा नथी। मारी अंदर श्वास क्यांथी आवे, श्वास पाछो क्या जाए छे? अरे गम करीने गोतो गगन में, न्या थे आ गोपती गंगा, ज्यांथी तमारी अंदर प्राणवायु नो धोध आवे छे, जे तमने जीवाड़े छे। ज्यांथी हिंदू में हा आवे छे, ज्यांथी मुसलमान में, ज्यांथी पारसी में, ज्यांथी क्रिश्चियन में, ज्यांथी हिंदू आव्या न्याथी ज मुसलमान, यहूदी, पारसी न्याथी आव्या, न्याथी ज किरस्तान। एवी आया जायतू पाड़ी से जुदी। आया आव्या पछी कोई ब्राह्मण, कोई वाणिया, कोई शहीद, कोई शेख। अरे विवेक करीने विचारो, आत्मा सर्वेनो छे। बधाईना ट्यूब में एक ज जग्याएथी हवा आवी छे। एवा अज्ञानी ने मन जुदारे, ज्ञानी तो हवने हरखा गणे। एवा सद्गुरु जेने मळ्या होय साचा, सर्वे ने सरखा गणे। जेने साचा सद्गुरु मळ्या छे
એનામાં ધૃણા ન હોય, એમાં ઊંચ નીચનો નાત જાતનો ભેદ ન હોય, અને જબલગ નાતા નાત જાત કા તબલગ ભક્તિ ન હોય. ભક્તિ કરે કોઈ શુરવીર, જાત વરણ કુળને ખોય. જો તમારે સત્યની પ્રાપ્તિ કરવી હોય તો જાતિપણું છોડી બની જાવ જાતિ. મેલી દેજો વર્ણોનો વિકાર. નાત જાત નથી પ્રભુના દેશમાં. હવામાં ડનલોપ કે ગુડિયર કઈ હવામાં નથી. હા, અહીંયા આવ્યા પછી કોઈ પણ બેનને સુવાવડ આવે, ડિલિવરી આવે, તો આપણે એટલું જ પૂછાય કે બેનને શું આવ્યું? વધારે નહીં પૂછાય. બેનને શું આવ્યું? તો સામોથી એટલો જ જવાબ આવશે, કાં કહેશે દીકરો, કાં કહેશે દીકરી. અઠાણ સુધી કોઈ એમ કહે છે કે બેનને મુસલમાન આવ્યો, બેનને હિન્દુ આવ્યો, બેનને પારસી આવ્યો, બેનને ક્રિશ્ચન આવ્યો, બેનને નાગર આવ્યો, બેનને બ્રાહ્મણ આવ્યો, બેનને દરજી આવ્યો, કોળી આવ્યો, કણબી આવ્યો, ગાંચી આવ્યો, મોચી આવ્યો, એવું કે દીકરો આવ્યો. પછી બધી જેવી નાત એવો રંગ ચડાવે માલિક હોય, સફેદીથી એવું નામ આપે. એટલા માટે તો સરકારે મેટ્રિકમાં નામ બદલાવવાની છૂટ રાખી છે કે સફેદીએ તમારું નામ દીધું, તમને પૂછ્યા વિના દીધું છે, ઠોકી બે આવ્યું છે, તમે એ નામ હારે લઈને નથી જન્મા, એટલે નામ બદલવાની છૂટ રાખી છે. સાયકોલોજી નિયમ છે કે 14 વખત કોઈની આગળ ખોટું બોલો, ખોટું હાસું થઈ જાય. સાયકોલોજી નિયમ છે 14 ફેરે કોઈ આગળ ખોટું બોલો, ખોટું સાચું થઈ જાય. સફેદીએ નામ દીધું મોહનો, ઓલાને ખબર નહોતી હું મોહનો, પૂછ્યું નથી. નામ દીધું મોહનો, એની માએ કેટલા ફેર મારું મોહનો, મારું મોહનો, મારું મોહનો, ઓલાને હાસું થઈ ગયું, હું મોહનો. અનામી મટીને નામી બની ગયો. એમાં હું હિન્દુ છું એ સાસું થઈ ગયું છે, હું મુસલમાન છું એ સાસું થઈ ગયું છે. અને જેને સત સમજાણું છે એ એમ કહે છે હિન્દુ કહો તો હમ નાહી, મુસલમાન કહો તો હમ નાહી, 5 તત્વ કા પૂતળા. આ ગેબી બોલે છે માહી. એ ગેબી આયા ગેબ છે, વા નથી કશું એબ નાતની જાતની. જ્યાંથી આપણામાં શ્વાસ આવે છે ત્યાં મંદિર નથી, ત્યાં મસ્જિદ નથી, ત્યાં દુનિયાનો બનાવેલ કોઈ ભગવાન નથી. ત્યાં તો છે એક જ પાણી, એક જ પથરા, एक ज नावन का आरा, एक मुहूर्त में ऐसी देखी जेना राम कृष्ण पुजारा. ज्यांथी आपणे हा लई छी, रामे न्याथी श्वास लीधो छे, कृष्णे न्याथी श्वास लीधो छे, रामा पीरे न्याथी श्वास लीधो, स्वामीनारायणे न्याथी श्वास लीधो छे. श्वास लेवानी जग्या बधाईनी एक ज छे, न्या कोई भेद नहीं. गम करीने गोतो गगनमा, न्या से गुप्ती गंगा. अपनी अंदर श्वास आवे छे एमां कोई नात नहीं, एमां कोई जात नहीं. अपनी अंदर श्वास आवे छे जाय छे एमां कोई बाई नहीं, कोई भाई नहीं, एमां कोई स्त्री नहीं, कोई पुरुष नहीं. अवधूत अवधूत ऐसो ज्ञान विचारी, वामे कौन पुरुष कौन नारी. एटले अपना गैडा सूर्य ने मानता था, अपना गैडा पवन ने मानता था, हवे अपना गैडा वनस्पति ने मानता था. आर्या भजनो 18-12 वनस्पति में मोर्यो लींबू दाड़म में लके, चंद्र सूर्य में जेना तेज हवाया एम हिरला में जगमग झलके. मारा राम वाणिया तारो सेठ नगर में थे. अपना गैठा वनस्पति ने मानता था. वनस्पति ने शू करवा मानता था? वनस्पति आपने फूल आपे, वनस्पति आपने फल आपे,
અને વનસ્પતિ એની ડાળ કાપનારને છાંયો આપે, વનસ્પતિ એને પાણો મારનારને ફળ આપે, વનસ્પતિ એને છાંયે પાપી બેહે, ધર્મી બેહે, રાક્ષસ બેહે કે ભગત બેહે, કોઈ ભેદભાવ રાખ્યા વિના બધાને હરખો છાંયો આપે. સરોવર સરોવર સંતજન ચોથા વર્ષે મેં, પરમાર્થને કારણે ચારેય ધરે છે દેહ. સરોવરની અંદર હાથી પાણી પીએ, ઊંટ પીએ, ઘોડા પીએ, ગાયું પીએ કે ગધેડા પીએ કે કૂતરા પીએ, એનો ધર્મ એક જ છે કે આમાંની પ્યાસ બુજાવવી. આવી જેનામાં સમાનતા છે એનું નામ ભગવાન બુદ્ધ કહે છે બહુજન હિતાય, બહુજન સુખાય. જેમાં જાજા માણસોનું હિત હોય, જેમાં જાજા માણસોનું કલ્યાણ હોય, એનું નામ સત્ય. પછી એમાં નાત જાત ન આવે, ધર્મ સંપ્રદાય ન આવે, બસ બહુજન હિતાય, બહુજન સુખાય. આપણા વડવા વનસ્પતિને માનતા હતા. શું કરવા? વનસ્પતિ જીવે ત્યાં લગી ફળ ફૂલ અને દવા ઔષધિ આપે, અને ફૂંકાઈ ગયા પછી એના જીજાના બળતણ થાય. ગામડામાં બાયું રસોઈ પકાવે, એની જાડી ડાળીઓના ખાટલાના પાયા, પલંગના પાયા, ઢોલિયાના પાયા, ઈહું, ઉપળા, ટીપોય, ટેબલ, પેટી, પટારા, બારી, બારસાક, કમાડ ફૂંકાઈ ગયા પછી ઘણા સમય સુધી લાકડું આપણને કાયમ આવે. એટલે આપણા વડવા વનસ્પતિને માનતા હતા, અને આપણે વનસ્પતિને કાંઈ દેવું પડતું નથી. એ આપણે તો કેટલા એવા આપલખણા છે, હાલતા હાલતા ડાળીઓ તોડતા જાય, હાલતા હાલતા પાંદડા તોડતા જાય, એને ખબર નથી કે આમાં જીવ છે અને દુઃખ થાય છે. આપણા વડવા સૂર્યને માનતા હતા, આપણા વડવા પવનને માનતા હતા, આપણા વડવા વનસ્પતિને માનતા હતા, અને આપણા વડવા પાણીને માનતા હતા. પાણી ન હોય તો વનસ્પતિ ન હોય, પાણી ન હોય તો મોસમ ન પાકે, ઘઉં, બાજરો, આ બકાલા કાંઈ ન થાય. આપણા વડવા પાણીને માનતા હતા. પછી આપણા વડવા પૃથ્વીને માનતા હતા. પૃથ્વી આપણને આપે છે, જેમ સૂર્ય આપણને આપે છે, પવન આપણને આપે છે, વનસ્પતિ આપણને આપે છે, પાણી આપણને જીવાડે છે, એમ ભૂમિ, એમાં હળ હાંકો, સવડા મૂકો, જેમ એને ખેડો જેમ એમ વધારે ઉત્પાદન આપે. એક કણ વાવો તો એકના અનેક કણ આપે. આપણા ગઢા સાંજે હુવેથી એવું બોલતા, ધરતી ઢાળ્યા ઢોલિયા, તંબુ તાણ્યા આકાશ, કાયાને ક્રમ ન લાગે વૈકુંઠમાં વાસ. સવારે ઉઠે ત્યારે એવું ધરતીને 3 વખત પગે લાગી અને ખાટલેથી હેઠો પગ મૂકે, ઉઠો સંતો પાંવ ધરો, ધરતી માગે ધીર, કાયાને કર્મ ન લાગે સતનામ કબીર. આ બધા આપણે આ પ્રકૃતિના પૂજક હતા આપણા વડવા. અને મા બાપ મરી જાય એની વાહે દાડો નહોતા કરતા. મા બાપ મરી જાય એની વાહે એક ઝાડ બાપના નામનું, એક ઝાડ માના નામનું વાવતા. આર્યા એના પુરાવા, ભાઈની વાવેલ લીમડી, ભોજાઈના શીશેલ નીર, જ્યાં લગી ઝાડવા રહે ત્યાં લગી મા બાપના નામની યાદી રહે. એટલે આ બધું આપણને ભૂલાવી દીધું છે. કોણે? પંડિતોએ, ધર્મગુરુએ. શું કરવા ભૂલાવ્યું? એના વેપાર કરવા હારું. ત્યારે સદગુરુ, ધર્મગુરુ તોડે છે, સદગુરુ જોડે છે. ધર્મગુરુએ તોડવામાં ભગવાનના ભાગ પાડ્યા. તારો ભગવાન, આ મારો ભગવાન, આ ઓલાનો ભગવાન, એકબીજાના ભગવાનનું નામ ન લે. ભગવાન ધર્મગુરુએ મંદિરોના ભાગ પાડ્યા. આ ફલાણા ભગવાનનું મંદિર, આ ફલાણા ભગવાનનું મંદિર, એકબીજાના મંદિરમાં દર્શને ન જાય. ધર્મગુરુઓએ રામ રામના ભાગ પાડ્યા. કોઈ કે રામ રામ, કોઈ કે જય સ્વામિનારાયણ, કોઈ કે જય શ્રી કૃષ્ણ, કોઈ કે જય માતાજી, કોઈ કે નમો નારાયણ, કોઈ કે ગુરુજી આદેશ. રામ રામના ભાગ પાડ્યા. અરે કંઠીઓના ભાગ પાડ્યા. આ વૈષ્ણવની કંઠી, આ મરજાદીની કંઠી, આ સ્વામિનારાયણની કંઠી. માણસોની એકતા કેમ નથી કરી શકતા? માણસોનું પરિવર્તન
જ્યાં સપ્તાહ બેઠી હોય, સપ્તાહ પૂરી થઈ ગયા પછી મહિના દીએ ન્યાયી ગામમાં જવું જોઈએ અને સર્વે કરવું જોઈએ કે આ ગામમાં સપ્તાહ બેઠી હતી ને પ્રખર સપ્તાહ વાંચવાવાળા આવ્યા હતા. હવે આ ગામમાં કોઈ દૂધમાં પાણી નથી રેડતા, ઘીમાં વેજીટેબલ નથી ભેળવતા, ચણાના લોટમાં મકાઈનો લોટ નથી નાખતા, વ્યાજખોરી નથી કરતા, કોઈને શેતરે. જો આ બધું તો બમણું થતું જાય છે. કેદી જાગશું તો સદગુરુ શું કરે છે? એ નિત નિત હુતા